આજે અમારા સંબંધને 25 વર્ષ પૂરા થયા છે. અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. અમે એકબીજાની વાત માનીએ છીએ, એકબીજાનો આદર કરીએ છીએ. અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. હા, અમે બહુ ખુશ છીએ. દેખાતું નથી હું બોલું છું, એ સંભળાતું નથી હું બોલું છું, એ જોતા નથી, આંધળા થઈ ગયા છો. હા, તો અમે એકબીજા સાથે બહુ જ ખુશ છીએ. બહુ ખુશ છીએ, બહુ ખુશ છીએ. લગ્ન પછી સુખી થવાના 3 રસ્તા છે. એનો એક જ જવાબ. પહેલું, મૌન રહેવાનું. મૌન ન રહી તો શું થાય? માર પડે. અભુરા, જ્યારથી તારા ભાભીને હું પરણ્યો છું ને ત્યારથી તારા ભાભી અમારા ઘરને મંદિર બનાવી દીધું છે. મંદિર. હા, અને મને બનાવી દીધો છે મંદિરની બહારનો ભિખારી. ખાલી કાંઈ વધવા નથી દીધું. ખર્ચા જેના એટલા છે ને તે મારી વાત કાંઈ નથી વધ્યું. મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે, તો આ જન્મમાં તમે મને મળ્યા. તમે શું વિચારો છો? હું એ વિચારું છું મેં શું પાપ કર્યા છે. કેવા હું માંગો છો તમે? સાંભળો ને લે, બોલે બકા, એક કામ હતું. જાની કરતી આવ ને. તમારું કામ હતું. પેલા તો આ બધા વેરાવ ક્રીમો લગાડીને ધોળા થાય, પછી છોકરા આવે તો એમ કે એના બાપુ. હું શું કહું તને, હા બોલો ને. આ વખતે વેકેશન પડે તો આપણે તારા મમ્મી પપ્પાની ત્યાં રોકાવા જાવું? ના, નથી જવાનું. કેમ? પછી હમણાં મહિના પહેલા તો 2 દિવસ ગયા હતા, પછી બહુ સાસરીમાં રહે તો વેલ્યુ ઘટી જાય. તો આ વાત તને ક્યારે સમજાય? હેલા, ઓલા ભૂરાભાઈ ને ઓળખો? કયા ભૂરાભાઈ? આપણે આમ ગયા હતા ફરવાની, આપણી હારે આવ્યા હતા. એની બૈરી બહુ બોલ કરતી હતી, તો એ બીમાર પડી ગયા તો એની બૈરી એના માટે જીભ માતાજીને ચડાવવાની બાધા રાખી, અને એ હાજા થઈ ગયા તો એની બૈરીએ પોતાની જીભ કાપીને માતાજીને ચડાવી હોત. હવે ભૂરાભાઈ સાજા થઈ જશે અને 100 વર્ષ જીવશે. હવે તું પાછી પૂછતી નહીં કે કેવી રીતે. બરાબર ને ભાઈ? તમને ખબર પડી? ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. હું ઘર છોડીને જાઉં છું. હજી એકવાર બોલ ને. મને રોકવાને બદલે આવું કેમ બોલો છો તમે? કારણ કે તું જવાની નથી, તો એ સાંભળીને તો આનંદ લઉં. શાકભાજી લેવાના કીધું, બહુ ખુશખુશાલ છે. તો ખુશખુશાલ જ જોઉં ને. શાકભાજી વાળો 50 રૂપિયાનો કિલો કેતો હતો. પછી તો મેં એને અરે બહુ માથાકૂટ કરી, કલાક એક મગજમારી કરી, ત્યારે એને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. બહુ હોશિયાર હો તું, બહુ હોશિયાર. શું કરે તું? તમે તો આજ મારી જોડે વાત જ નહીં કરતા. આજ તો મારું મગજ બહુ જ ખરાબ છે. જે આઈટમ જ તારી આગળ નથી એ ક્યાંથી ખરાબ થાય? સાંભળો ને લા, બોલ ને બકા. મારી બેન હોળી કરવા આવવાની છે. તો તું અહીંયા એક હોળી કરે છે તે કઈ ઓછી છે? તો તે તારી બેનને અહીંયા બોલાવી. એમ નહીં, મારી બેન રોકાવા આવવાની છે. એમ કે નહીં? ગરમી બહુ પડે છે કા? 2-4 દિવસ મારી મમ્મી ત્યાં રોકાઈ આવું. ત્યાં કઈ બરફ પડે છે? કાલી નીકળી છે. શકુ એક વાત કહું? હા બોલો ને. ખીજાતી નહીં. નો ખીજાવ, બોલો તો ખરા. મેં કાલે તારા પાકીટમાંથી છે ને 100 રૂપિયા જોયેલા હતા. તે એમાં શું કહેવાનું? પરમ દિવસે મેં તમારા પાકીટમાંથી 500 રૂપિયા લીધા હતા. મેં કીધું તમને? નો કીધું ને, એમાં શું કહેવાનું હોય? હવે તો એવું કહેવાનો ટાઈમ આવી ગયો છે કે હોળી જેવું તો કાંઈ લાગતું જ નથી. હોળી તો અમારા જમાનામાં રમતા. જા તારું કામ કર. એક વાત યાદ રાખજો, તમારા કરતા હું વધારે ભણેલી છું. તો પણ તું મારા ઘરે તો વાસણ જ ઉટકે છે ને.
એક વાત કહું, બોલ ની. તમારી અડધી જિંદગી વહી ગઈ, તમે જિંદગીમાં કોઈ દી સફળ જ ન થયા. તે ઓલી કહેવત સાંભળી છે? કઈ? હરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એ સ્ત્રી જ હજી મને મળી. તું ચિંતા ન કર, હજી મારી અડધી જિંદગી બાકી છે. હા, હોળી આવે છે તો હું ખજૂર, દાળિયા, ધાણી, કલર, પિચકારી બધું લેવા જાઉં છું. તો તારે કઈ મંગાવવું છે? ના, મારે કાંઈ મગાવવું નથી, કારણ કે અમે બોલીએ ને ત્યાં જ લોકો લાલ પીળા થઈ જાય, એટલે મારે એકેય કલરની જરૂર નથી. ઓય હિંમત હોય તો મારી હારે હોળી રમીને બતાવ. હું તો તમારી જિંદગી હારે રમી ગઈ. હોળી શું વસ્તુ છે? हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे। સાંભળો છો, આજે જમવામાં કારેલાનું શાક છે. તને ખબર નથી મને કારેલાનું શાક નથી ભાવતું? રિયા ભાભી આપી ગયા છે. રિયા ભાભીએ મોકલાવ્યું છે? તો સારું, ચાલ આજથી કારેલાનું શાક ખાવાનું ચાલુ કરી દઉં. રિયા ભાભીએ મોકલાવ્યું છે. તું કહેતી હતી ને કે લગ્ન પછી તમે મને કોઈ દિવસ ગિફ્ટ લઈને નથી આપી. આજે હું તારી માટે ગિફ્ટ લઈને આવ્યો છું. શું લાવ્યા છે? મને ખબર છે ને ત્યાં સુધી તો ભલીવાર વગરની જ ગિફ્ટ લઈને આવ્યા હશો. તો રહેવા દે, મારે તને ગિફ્ટ જ નથી આપી. ના ના, બોલો ને, હું લાવ્યા બોલો ને. તારી માટે હું ચૂડલો લઈને આવ્યો હતો. ગઈમો? હું ગઈમો? મોઢા જેવો લઈને આવ્યા. ચપ્પલ લાવે તો બીજાના માપના હોય, બંગડી લાવે તો બીજાના માપની હોય, ડ્રેસ લાવે તો બીજાના માપની હોય. હું પહેરું કે રિયા ભાભીને આપી દઉં? તને નહીં તો રિયા ભાભીને, ગમે એને. આવ્યો તો ખરો ને? તો હજી હું પહેરું કે રિયા ભાભીને જ આપી દઉં? લાવ તો હું જ રિયા ભાભીને. લોકો કહે છે કે મા બાપના ખરાબ કર્મોની સજા એના બાળકોને મળે. જરૂરી નથી, ક્યારેક તો એના જમાઈને મળે. આ શું કરે ચકુ તું? ફ્રીજમાંથી ઠંડી હવા ખાવ છું. ફ્રીજમાંથી કઈ ઠંડી હવા ખાવાતી છે? તો એસી નો લઈ જો તો ફ્રીજમાંથી ઠંડી હવા ખાવ ને. ક્યારના પંચાયત કર થાશે તો. ચકો, આ વખતે હોળી વહી ગઈ તોય તાર મમ્મી આપણા ઘરે ન આવ્યા, કેમ? તો તમારે કહેવાનો મતલબ શું છે? મારી મમ્મી આપણા ઘરે હોળી હળગાવા આવે છે એમ? એમ નહીં. તઈ આ તો દર વખતે તાર મમ્મી આપણા ઘરે હોળી ઉપર આવે છે ને એટલે. સીધા રહેજો, નહીતર હરખું નહીં આવે. ગરમીમાં લોકો શિમલા ફરવા જાય, મનાલી ફરવા જાય, અમે ક્યાંય ફરવા ન જાય, કારણ કે ગરમી ખુદ જ અમારા ઘરે ફરવા આવે. તું વાળી વાળવાનું કરતી હોય તો વાળી ખાલી નથી.